ભાવનગર તળાજા હાઈવે પર આવેલું માનવતાનું અનોખું સ્થાન, જ્યાં મનોદિવ્યાંગ લોકોને મળે છે મફત સારવાર અને નવી જિંદગી। સેવા પરમો ધર્મ એવું આપણે કહીએ છીએ અને જે લોકો પોતાના માટે નહીં પણ બીજા લોકો માટે જીવે છે એવા લોકોની મુલાકાત તો લેવી જ રહી। એવું શું માઇન્ડમાં આવ્યું કે ભાઈ આશ્રમનું નામ સોશિયલ મીડિયા આશ્રમ આપ્યું? સોશિયલ મીડિયાની સાથે રહી અને દરેક લોકોને એક સારો મેસેજ મળે માટેનો છે। પ્લસ પોઈન્ટ એ છે કે ભાઈ સોશિયલ મીડિયા શું કરી શકે છે એનો એક બેસ્ટ એક્ઝામ્પલ છે। અહીંયા કોઈ પણ પ્રકારનો નાત જાત ધર્મ જોવામાં નથી આવતો। સોશિયલ મીડિયા દરેક વ્યક્તિ માટે એક સમાન છે। તમે જેટલા પણ લોકો અહીંયા છે બધાને પ્રભુજી, એક જ નામ પ્રભુજી। જો હું વાત કરું તો દરેકના હૃદયમાં એક ભગવાનનો વાસ છે અને અમે એની અંદર ભગવાનને જોઈએ છીએ, એટલા માટે અમે એને પ્રભુજી કહીએ છીએ। તમારી પાસે એક એક વ્યક્તિની એક એક કહાની, એવા કોઈ કેરેક્ટર તમારી પાસે આવ્યા છે કે એની ખૂબ સ્ટ્રગલ વાળી કહાની હોય? એક નામચીન વ્યક્તિ હતા અને આજે એમની પરિસ્થિતિ કંઈક એવી ઊભી થઈ ગઈ છે કે જેનાથી લોકો એને પાગલ સમજી રહ્યા છે, પણ વાસ્તવિક રૂપમાં એ પાગલ નથી। લોકોએ પાગલ બનાવવામાં આવ્યા છે અને પાગલ આપણે છે એટલા માટે એને પાગલ કહીએ છીએ। અને એક એવા તપસ્વી મહારાજ છે કે જેમના દર્શને મહિનામાં 4 થી 5 માનતાઓ આવે છે, તો લોકો એમને અહીંયા પગે લાગવા આવે છે, જેને દુનિયાએ માનસિક અસ્થિર માન્યા હતા। મેં જોયું છે કે રસ્તા ઉપર તમે જ્યારે પહેલી વાર રેસ્ક્યુ કરવા જાઓ છો તો પથ્થર મારતા હોય છે, તમે એવી ખરાબ ભાષા બોલતા હોય છે। તમારી ગાડીમાં બેસીને અહીં આશ્રમે આવે પછી જો તમે એને મહિના પછી મળો તો એમાં રાત દિવસનો ફેર હોય છે। આખી પ્રિમાઇસીસની અંદર કોઈને અંદર અમારે દરવાજા પણ નથી ફિટ કરેલા કે એને એવું ફીલ ના થાય કે હું અહીંયા બંધનમાં છું। 10 લોકો પણ આપણે સારા વ્યક્તિઓ જો એક રૂમમાં રહીએ તો કંઈક ને કંઈક આપણે માથાકૂટ કરીએ કે ભાઈ આ આમ છે ને આ તેમ છે, પણ અત્યારે તમે જોશો અંદર બધા લોકો એટલા પ્રેમથી રહે છે, પોતાની બેડશીટનું એટલું ધ્યાન રાખે છે, પોતાની વ્યવસ્થાનું ધ્યાન રાખે છે, સાફ સફાઈનું ધ્યાન રાખે છે। આપણને જોઈને વિચારો છે કે ભગવાન ખરેખર આ બધા વ્યક્તિઓની અંદર વસેલો છે। સેવા પરમો ધર્મ એવું આપણે કહીએ છીએ અને જે લોકો પોતાના માટે નહીં પણ બીજા લોકો માટે જીવે છે એવા લોકોની મુલાકાત તો લેવી જ રહી। ભાવનગર જિલ્લામાં છીએ સ્ટુડિયો ઓન વ્હીલ્સ સાથે, આખી ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે, અને મુખ્ય હાઈવે પરથી જ્યારે અમે સોમનાથવાળા હાઈવે પરથી તળાજાથી પસાર થતા હતા તો અમારી નજર પડી સોશિયલ મીડિયા આશ્રમ પર। આ એ સોશિયલ મીડિયા આશ્રમ છે જ્યાં પોપટભાઈ આહિર, જેની માનસિક સ્થિતિ સારી નથી, જેનું કોઈ નથી, જે રસ્તા પર બેઠા છે, એમને તેઓ પોતાની ગાડીમાં લઈ અને અહીંયા લાવે છે, રાખે છે ને આજીવન અહીંયા એમને રાખવાની, એમને મેડિસિન આપવાની, એમને જમાડવાની, કોઈ પણ પ્રકારની તકલીફ પડે બધી જવાબદારી પોપટભાઈના સિરે છે। એ જ પોપટભાઈ જેમને તમે અવારનવાર સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં જુઓ છો। તો હું પોપટભાઈને વેલકમ કરું છું। જય શ્રી રામ ભાઈ। ખૂબ આવકાર આપને, અને આપ જે સેવાના ભાવ સાથે કામ કરી રહ્યા છો। જી ભાઈ। તો તમારું એક ફેન ફોલોઈંગ પણ છે, કારણ કે લાગણીથી તમારી સાથે લોકો દરેક વ્યક્તિ સાથે કોઈ ને કોઈ રીતે જોડાતા હોય છે, પણ તમારી સાથે જે લોકો જોડાયા છે એ માત્ર લાગણીથી જોડાયા છે। બિલકુલ સાચી વાત છે તમારી જેડીભાઈ, અને કંઈક ને કંઈક દરેક લોકોના સાથ અને સહકારથી જ સોશિયલ મીડિયાનો શું પાવર છે એનું બેસ્ટ આ એક્ઝામ્પલ છે। જે કામ થઈ રહ્યું છે એ દરેક લોકોના સહકારથી, માતાજીની કૃપાથી, અને તમે તો ઝીરોથી અમારી સાથે આમ તો પર્સનલી પણ ખૂબ સારી રીતે જાણો છો, અને આજે તમારી આજની આ વિઝિટ ખૂબ યાદગાર અને ઘણા બધા લોકોને એક સારો મેસેજ મળશે અને ખૂબ આનંદની વાતો થશે, તો ખૂબ મજા આવશે। આ પોપટભાઈ આપણો જે આશ્રમ બની રહ્યો છે એનું આપણે જે નામ આપ્યું છે કે સોશિયલ મીડિયા, તો એવું શું માઇન્ડમાં આવ્યું કે ભાઈ આશ્રમનું નામ સોશિયલ મીડિયા આશ્રમ આપીએ, કે સોશિયલ મીડિયા થકી લોકો જોડાયા હતા એટલા માટે એવું કંઈ? બિલકુલ જેડીભાઈ, તમારો જે પ્રશ્ન છે કે ભાઈ સોશિયલ મીડિયા શા માટે, મેં તમને શરૂઆતમાં કીધું તે પ્રમાણે કે આપણો જે આ વિષય જે છે સોશિયલ મીડિયાની સાથે રહી અને દરેક લોકોને એક સારો મેસેજ મળે માટેનો છે। અને દુનિયાની અંદર ઘણા બધા ક્રિએટરો કંઈક ને કંઈક રીતે પોતાનું કામ કરી રહ્યા છે। કોકને હસાવવાનું કરે છે, કોકને કંઈક સમજાવવાનું કરે છે, કોકને શીખવાડવાનું કરે છે, પણ એક સોશિયલ મીડિયાની એવી ઘણી બધી નેગેટિવિટી પણ છે કે જેનાથી લોકો ખોટા માર્ગે પણ દોરાય છે। તો એક પ્લસ પોઈન્ટ એ છે કે ભાઈ સોશિયલ મીડિયા શું કરી શકે છે એનો એક બેસ્ટ એક્ઝામ્પલ છે કે ભાઈ એક નાના અમથા એક શરૂઆતથી લઈને આજ સુધી ઘણા બધા લોકોના સહકારથી જો એક એમ્પાયર ઊભું થયું છે। બીજો વાત એ છે કે અહીંયા કોઈ પણ પ્રકારનો નાત જાત ધર્મ જોવામાં નથી આવતો। સોશિયલ મીડિયા દરેક વ્યક્તિ માટે એક સમાન છે। કોઈ પણ સંપ્રદાયનો વ્યક્તિ હોય, યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એમની માટે એક સમાન છે। તો અહીંયા પણ જેટલા પણ પ્રભુજી અમારે રહે છે, જેને અમે પ્રભુજી કહીએ છીએ, કે જે એક દિવસ લોકો માટે પાગલ હતા, દુનિયાથી વિખૂટા પડી ગયેલા હતા અને લોકો એનાથી બીતા હતા, પણ અહીંયા બધા લોકો એક સમન્વય સાથે શાંતિથી જીવે છે। એટલે અહીંયા કોઈ પણ નાત જાત ધર્મ જોયા વગર, મેં એવું બહુ બધી વાર જોયું છે તમારા વિડીયોની અંદર કે તમે જેટલા પણ લોકો અહીંયા છે બધાને પ્રભુજી, એક જ નામ પ્રભુજી। એનું શું કારણ?
ભાઈ એનું સૌથી બેસ્ટ હું વાત કરું તો દરેકના હૃદયમાં એક ભગવાનનો વાસ છે અને અમે એની અંદર ભગવાનને જોઈએ છીએ, એટલા માટે અમે એને પ્રભુજી કહીએ છીએ અને બસ એના દર્શન અમે હરોજ કરીએ છીએ, ચમત્કાર અમે હરોજ જોઈએ છીએ. અને આજના સમયની અંદર આ વ્યવસ્થાને કંઈક ને કંઈક કોઈ એવી દિવ્ય શક્તિ જે કામ કરી રહી છે કે જે પ્રભુજીના ભાગ્યનું, એમના નસીબનું, એની કિસ્મતનું એક માત્ર ને માત્ર દરેક લોકોના સહકારથી પૂરું થઈ રહ્યું છે, એટલા માટે અમે એને પ્રભુજી કહીએ છીએ. તમારી પાસે એક એક વ્યક્તિની એક એક કહાની છે. જી, જો બધી વાત કરવા જઈએ તો એના માટે બહુ લાંબો સમય જોઈએ. 100%. પણ હાલમાં એવા કોઈ કેરેક્ટર તમારી પાસે આવ્યા છે કે એની ખૂબ સ્ટ્રગલ વાળી કહાની હોય? હા, 100% ભાઈ. અહીંયા 3 થી 4 એક્ઝામ્પલ, જો કે તો બધા એક્ઝામ્પલ જ છે અહીંયા, પણ એવા ઘણા બધા બીજા 2-3 એક્ઝામ્પલો છે જેનાથી લોકોને ઘણું બધું શીખવા, જાણવા મળશે. અમારા એક ધવલભાઈ છે, પછી અમારા મહુવા બ્રધર જેને સાથે તમે હમણાં મુલાકાત કરી, એ પણ એક બહુ એક નામચીન વ્યક્તિ હતા અને આજે એમની પરિસ્થિતિ કંઈક એવી ઊભી થઈ ગઈ છે કે જેનાથી લોકો એને પાગલ સમજી રહ્યા છે, પણ વાસ્તવિક રૂપમાં એ પાગલ નથી. લોકો એ પાગલ બનાવવામાં આવ્યા છે અને પાગલ આપણે છે એટલા માટે એને પાગલ કહીએ છીએ. પણ એમની જે અંદરની જે જ્ઞાનની વાત છે એ ઘણું બધું અમને શીખવાડે છે. પછી એક અમારા બીજા એક પ્રભુજી છે કે જેમની અહીંયા મહિનાની અંદર 4 થી 5 માનતાઓ આવે છે, લોકો એમના દર્શને આવે છે અને એ અમારા ગુંદી મહારાજ કે જેના લોકો એટલી બધી આસ્થા છે. ગુંદી કોળિયાક ભાવનગર પાસે એક ગામ છે, ત્યાંથી અમે એને રેસ્ક્યુ કર્યા હતા 18 વર્ષ પહેલા. અને એક એવા તપસ્વી મહારાજ છે કે જેમના દર્શને મહિનામાં 4 થી 5 માનતાઓ આવે છે અને લોકો એને દિલથી ખૂબ માને છે. અને એવી પણ માનતાઓ અહીંયા આવી છે ભાઈ કે પ્રભુજીને કે એમની ઘરે દીકરાઓ ન થતો હોય તો એ ભગવાનની માનતા એમને માની હતી, એમની ઘરે દીકરાની પણ પ્રાપ્તિ થઈ છે. તો લોકો એમને અહીંયા પગે લાગવા આવે છે જેને દુનિયાએ માનસિક અસ્થિર માન્યા હતા. હા, અને એ પણ પ્રભુજી અમારે અહીંયા છે અત્યારે હાલમાં. તો એમના પણ ખૂબ અહીંયા આશીર્વાદ છે, એમની પણ ખૂબ તપસ્યા છે. અને એ જ્યારથી આ પ્રગરણામાં જ્યારથી એમને કદમ મૂક્યો છે ત્યારથી લઈને આજ સુધી ભાઈ આશ્રમની કોઈ પણ વ્યવસ્થાની બહાર જઈને અમે ક્યારેય પણ ફાઇનાન્શિયલ રીતે ક્યારે તકલીફમાં નથી મૂકવાના કે ભાઈ અહીંયા કોઈ ઘણા બધા પ્રોજેક્ટ અહીંયા શરૂ છે જેમાં હરેક જગ્યાએ ફાઇનાન્સની જરૂર પડતી હોય છે, પણ એ ભગવાનના એટલા આશીર્વાદ છે, બધા ભગવાનના, કે અમે જે વિચારીએ છીએ ને 2 દિવસમાં અહીંયા આવી જાય છે. ઘણા બધા લોકો છે ને, તમે જ્યારે આટલું સેવાનું બિરુદ લઈને ચાલ્યા છો, હું તો તમે કહ્યું કે શરૂઆતથી આપણે સાથે જોડાયેલા છીએ અને આજે આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે ઊભું કર્યું છે. ઘણા લોકો એવું બને છે કે શંકાની દ્રષ્ટિએ પણ આમાં તમને જોતા હોય કે ભાઈ આ લોકોની તો આવડી મોટી આવક છે ને આવું છે ને તેવું છે, તો આપણે જે ડોનેશન લઈએ છીએ તો તમે ઓન ધ પેપર ડોનેશન લો છો, તો એવા લોકોનો એ માનસિકતા દૂર કેવી રીતે કરશો તમે? હું હરમેશભાઈ જ્યારે પણ મોકો મળ્યો છે ત્યારે હું હંમેશા કહ્યું છે મેં કે અમારું જે કામ છે ને સ્વાર્થ અને પરમાર્થનું સાથે રાખીને છે. પહેલા અમારો ખુદનો સ્વાર્થ છે અને પછી જે થાય છે લોકોનું સાથે મળીને લોકોનું કલ્યાણ છે. અને સ્વાર્થ એટલું માટે કહી શકીશ કે અમે જે એઝ અ કન્ટેન્ટ ક્રિએટર, કેમ કે સોશિયલ મીડિયાની અંદર જે પણ આપણે કંઈ કન્ટેન્ટ બનાવીએ છીએ, ગૂગલ એડસન્સના માધ્યમથી જે પણ કંઈ એની અંદર પોસ્ટ થતું હોય છે તેનાથી જે પણ કંઈ રેવન્યુ જનરેટ થાય છે તો એ કંઈક ને કંઈક અમે પર્સનલી યુઝ માટે યુઝ કરતા હોઈએ છીએ. અને બીજી વસ્તુ કે જે લોકો અમારું આ કામને જોવે છે કે ભાઈ અહીંયા આટલું સારું કામ થઈ રહ્યું છે તો આમાં આપણે ફૂલની તો ફૂલની પાકડીનો કઈ પણ રીતે સહકાર આપીએ તો એ પરમાર્થ છે. એટલે જીવનની અંદર કોઈ પણ વિષય સાથે આપણે જોડાશું ત્યારે કોઈ જગ્યાએ કામ તો કરવું જ પડશે, પણ આપણું આ કામ એવું છે કે જેનાથી સ્વાર્થ પણ જોડાયેલો છે અને સાથે સાથે લોકોના સાથે રાખીને ભગવાનની કૃપાથી એનો પરમાર્થ પણ છે. બરાબર. એટલે અમે હંમેશા સામેથી જ કહીએ છીએ કે અમારો સ્વાર્થ છે ને પછી જે થાય છે લોકોનું સાથે રાખીને લોકોનું કલ્યાણ છે. ઓકે, મારે 2-4 હજી તો પ્રશ્નો તમને પૂછવા છે. જી ભાઈ. પણ અમે એક પ્રોજેક્ટ લઈને નીકળ્યા છીએ, સ્ટુડિયો ઓન વ્હીલ. વાહ. એટલે ગાડીની અંદર જ સ્ટુડિયો છે અને તમે જે સેવાના ભાવ સાથે ચાલો છો અને જે મેસેજ અત્યારના સમયમાં કન્ટેન્ટ ક્રિએટરોએ આપવો જોઈએ એમાં તમે ખૂબ ખરા અને ઊંડા ઉતર્યા છો. તો ફૂલ નહીં તો ફૂલની પાકડી એક નાનકડું સન્માન અમારા તરફથી તમારા માટે. તમારો પ્રેમ છે, બહુ મોટું સન્માન છે તરફથી. બહુ આનંદની વાત છે ને ભાઈ, દિલથી કહું કે આવી વ્યવસ્થા મેં પહેલી વખત જોઈ છે કે ભાઈ દરેક આ એક વેનિટી વાનની અંદર દરેક પ્રકારની સુવિધા અને તમારો આ ન્યૂઝ પ્રેસના માધ્યમથી, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના માધ્યમથી તમે જે એક સાચી અને સચોટ માહિતી લોકો સુધી પહોંચાડો છો એ બહુ મોટી વાત છે. ને બસ ભગવાન માતાજી તમારા આખી ટીમને આવી રીતે તંદુરસ્તી રાખે અને ખૂબ આવા લોકો જે સારું કામ કરી રહ્યા છે, જે વસ્તુ લોકોને હજી અજાણ છે લોકો સુધી તમે ન્યૂઝને પહોંચાડો છો, તો બસ આવી જ રીતે ખૂબ તમે આગળ વધો અને આ કોન્સેપ્ટના માધ્યમથી ઘણા બધા લોકોના વાતચીતો ઘણી બધી રીતે સારી રીતે તમે લોકો સુધી પહોંચાડી શકો છો. એક આ સર્ટિફિકેટ છે, એક નાનકડી યાદી સ્વરૂપે તમે નામ જ અમે આપેલું છે સ્ટુડિયો ઓન વ્હીલ. વાહ. એટલે અમને પણ યાદી રહે, તમને પણ કે ભાઈ અમે આ એક સ્ટુડિયો લઈને તો તમારા ગુજરાત ફર્સ્ટ આખી ન્યૂઝ ચેનલના દરેક દિલોમાં છે, બહુ મોટું સર્ટિફિકેટ છે.
મેં એક વિડીયોમાં પણ જોયું હતું કે ઘણા બધા લોકો જે ગુમ થઈ જાય છે હા. એ તમારે ત્યાં આવે છે અને પછી તમે એવા લોકોનું પરિવાર સાથે પણ મિલન 100% કરાવ્યું છે. એવા કેટલા લોકો હશે? અત્યાર સુધી ભાઈ છેલ્લા 2.5 થી 3 વર્ષની અંદર 250 થી પણ વધારે પેશન્ટને ઘર સુધી પહોંચાડ્યા છે. ઓહો. અને એવી સમયગાળાની વાત કરું તો એક પ્રભુજી અમારા 25 વર્ષ પછી એમના ઘરે પહોંચ્યા હતા. ઓહો. હમણાં રિસન્ટલી અમારા એક આપણે ઇસ્માલભાઈ, સારું નામ હતું, મુસલમાન ભાઈ હતા હમ. કે જેમનો પરિવાર 5 વર્ષ પછી એમને મળવાનો હતો ઓહો. અને દિલ્હીથી પોતે ગુમ થઈ ગયા હતા. વિડીયો બનાવવાથી ભાઈ સૌથી બેસ્ટ હમ. પોઝિટિવ વાત આ જ છે કે દરેક વિડીયો દરેક લોકો સુધી પહોંચે પહોંચે છે છે. અને ઇન્સ્ટન્ટ એનો અમને રિપ્લે મળે છે કે ભાઈ અમારો આ વ્યક્તિ છે, તમારા આશ્રમમાં છે, તો અમે એમને લેવા માટે આવીએ છીએ. અને ત્યારે અમને બહુ ખુશી થાય છે કે ભાઈ એક પરિવાર મિલન થતું હોય છે. ઘણા બધા દર બતર એ તો ઉમ્મીદ પણ ખોઈ બેઠા હોય છે કે મારો વ્યક્તિ જીવે છે કે મરી ગયો છે. ઓહો. એટલે એ ઉમ્મીદને પાછા અમે જગાડવાનું કામ કરીએ છીએ. અને માત્ર ને માત્ર આપણે એક વિડીયો ક્લિપથી દરેક લોકો એમને શેર કરે છે અને એ પણ એમાં લોકોનો બહુ મોટો સહકાર છે. કેમ કે અમે તો એક વિડીયો મૂકી દઈએ છીએ પણ ત્યાં સુધી પહોંચાડવાનું કામ દરેક લોકો કરે છે, અલગ અલગ રાજ્યોથી. અમારા એક પેશન્ટ પ્રભુજી હતા અમારા આણંદની અંદર, જો કે અત્યારે તો એ દેવ થઈ ગયા છે. અમે એને નાયરોબી, જે આપણે આફ્રિકા, જે કેન્યા છે, ત્યાં અમે નાયરોબીની અંદર એક કિસ્સી કરીને ગામ હતું, ત્યાં અમે એને પહોંચાડ્યા હતા. એમના બેન સાથે એમની વાર્તાલાપ કરીને 30 વર્ષ પછી એની બેન સાથે વાત કરી હતી. ઓહો. કે એ બહુ મોટું અમારું એક્ઝામ્પલ હતું. અમે આફ્રિકા ગયા હતા ને હમણાં વચ્ચે, નાયરોબી, ત્યારે એ કિસ્સી ગામની અંદર અમે ગયા હતા. અને બેન એમના ભાઈની ઉમ્મીદ ખોઈ બેઠી હતી કે ભાઈ મારો ભાઈ ઇન્ડિયા ગયો છે ભણવા માટે, પણ હવે શું છે શું નહીં ખબર નથી. પણ વિડીયો એટલો વાયરલ થયો અને દરેક લોકોના ઇન્ટેલિજન્ટ, મતલબ જે આપણું જે આઈવી જે હોતું એમની મદદથી એના ઘર સુધી પહોંચ્યા, એમની બેન સાથે વાતચીત કરાવી. પણ એ ભાઈ કીધું કે મને ગમી ગયું છે, હું અહીંયા જ રહું છું. અને પછી 2-3 વર્ષ રહ્યા અને પછી પોતે દેવ થઈ ગયા, ઉંમર લાયક હતા થોડા. પણ એક બહુ મોટું કિક મળે છે અમને કે ભાઈ એક નાની એમથી ક્લિપથી, એક નાની એમથી મિનિટ આપણે એને કવર કરીએ છીએ અને એ ઘર સુધી પહોંચે છે. અને એ અમને બહુ મોટું એક આશીર્વાદ રૂપ પૂરું પાડે છે. મેં જોયું છે કે રસ્તા ઉપર તમે જયારે પહેલી વાર રેસ્ક્યુ કરવા જાઓ છો તો પથ્થર મારતા હોય છે, ગમે એવી ખરાબ ભાષા બોલતા હોય છે, ઘણીવાર તો તમારા શર્ટનો કોલર પણ પકડી લેતા હોય છે. પણ એ જ વ્યક્તિ તમારી ગાડીમાં બેસીને અહીં આશ્રમે આવે ને પછી જો તમે એને મહિના પછી મળો તો એમાં રાત દિવસનો ફેર હોય છે. 100% ભાઈ, મહિનો તો બહુ વધારે છે, પણ વિધિન 10 દિવસની અંદર એમની માનસિક સ્થિતિમાં ઘણું બધું પરિવર્તન આવી જાય છે. અને એનું મુખ્ય કારણ છે પ્રેમ. આપણે મેં કીધું ને શરૂઆતમાં કે એ પ્રભુજી છે, ભગવાનનો માણસ છે, તો ભગવાન કહીએ છીએ તો ભગવાન જેવી વ્યવસ્થા પણ પાછી આપણી ફરજ છે કે આપણે પૂરી પાડીએ. એવું નહીં કે ભાઈ પાગલ છે તો પાગલની જેમ રાખીએ. કેમ કે પાગલ લોકોએ બનાવવામાં આવ્યા છે લોકો દ્વારા કે એમને પાગલ કહીને. પાગલ હોતા નથી, પણ જ્યારે એને પ્રેમ મળે, સહાનુભૂતિ મળે, જો સાયકાટ્રિસ્ટ દવાની જરૂર હોય તો દવાની વ્યવસ્થા મળે, સારું જમવાનું મળે અને બધી જ વ્યવસ્થાનો જ્યારે સમન્વય થાય ત્યારે એમની માનસિક સ્થિતિ એટલી સારી થઈ જાય. તમે જોયું અત્યારે બધા લોકો કામ કરે છે આખી પ્રિમાઇસીસ ની અંદર, કોઈને અંદર અમારા દરવાજા પણ નથી ફિટ કરેલા કે એને એવું ફીલ ના થાય કે હું આ બંધનમાં છું. અને એક હોલ ની અંદર 25-30 લોકો રહે છે. આપણે ઘરમાં સારી રીતે ના રહેશે કે એટલી સારી સુવિધામાં અહીંયા રહી છે. અને માત્ર ને માત્ર એમનો એક અંદરનો ભાવ છે કે ભાઈ મને મારું ઘર મળ્યું છે. અને એક સિંગલ દિવસ અમારે ભાઈ એવો નથી થયો, ઇન્ટરવ્યુમાં સારું બોલવા માટે નથી બોલતો, હું મારો ભાવ પ્રગટ કરું છું કે અમને રાત્રે ક્યારે ઉજાગરો નથી થયો કે ભાઈ આજે કોઈ બાંધ્યું હોય છે, આજે કોઈને મારી દીધું હોય છે. કેમ કે લોકો એવું સમજે છે કે આ લોકો પાગલ છે. હું વારે કહું છું પણ આપણે પાગલ છે કે આપણે પાગલ સમજીએ છીએ. બાકી જો 10 લોકો પણ આપણે સારા વ્યક્તિ જો એક રૂમમાં રહીએ તો કંઈક ને કંઈક આપણે માથાકૂટ કરીએ કે ભાઈ આ આમ છે ને આ તેમ છે. પણ અત્યારે તમે જોશો અંદર બધા લોકો એટલા પ્રેમથી રહે છે, પોતાની બેડશીટનું એટલું ધ્યાન રાખે છે, પોતાની વ્યવસ્થાનું ધ્યાન રાખે છે, સાફ સફાઈનું ધ્યાન રાખે છે. આપણને જોઈને વિચારો છે કે ભગવાન ખરેખર આ બધા વ્યક્તિઓની અંદર વસેલો છે ને એ જ એને પૂરું પાડે છે. જ્યારે શરૂઆત તમે કરી એટલે ઘણા બધા લોકો જોડાયા હશે. જેમ જેમ કામ મોટું થતું ગયું એમ અમુક લોકો વચ્ચેની સફરમાં જોડાયા હશે અને પછી અમુક લોકો એવા હોય કે જે પોતાના ઈરાદાઓ પાર ન પડે ત્યારે એવા લોકો રસ્તામાંથી સાથ છોડીને પણ જતા રહ્યા છે. સાથ છોડવાનું તો ના કહી શકું ભાઈ, પણ ઘણું બધું શીખવાડીને પણ જતા હોય છે. અને એની એક સારી આદતો આપણને ઘણું બધું આગળ લઈ જતી હોય છે. અમારી પેલું કહેવાય ને કે સ્ટેશનથી અમારી ટ્રેન નીકળી ચૂકી છે, હજી અમારી મંજિલ ઘણી બધી દૂર છે. અને આ મંજિલનો કોઈ અંત પણ નથી, કેમ કે આ માનવ સેવાનું કામ છે, જેટલું કરીએ એટલું ઓછું છે. અને ઘણા બધા લોકો જોડાણા છે, અમારા ઘણા બધા મિત્રો છે, ઘણા બધા ભાઈઓ છે કે જેણે અમને ઘણું બધું શીખવાડ્યું છે. અમારી ભૂલોને એને ધ્યાનમાં લીધી છે ને અમે એને પરિવર્તન લાવ્યા છીએ. તો એમાંથી અમે શીખ્યા છીએ અને જેનું જ્યાં સ્ટેશન આવ્યું છે એ લોકો ત્યાં ઉતરતા ગયા છે અને હજી નવા લોકો પાછા જોડાય છે અને એમનું પણ સ્ટેશન આવશે ત્યારે એ પણ ઉતરી જશે.
પણ અમારી આ જે આપણી યાત્રા કન્ટિન્યુ કન્ટિન્યુ રહેશે. ઘણા લોકો તમારી પર જે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા રહેતા હોય છે, એવા લોકોને તમે શું કહેશો? હું એટલું જ કહીશ કે તમે અમને ઘણું બધું શીખવાડો છો, તમે અમારું ધ્યાન રાખો છો, અને તમારા થકી જ આજે અમે અહીં સુધી પહોંચ્યા છીએ. જો તમારી કોઈ પણ અવગણના જો અમારી સુધી ના પહોંચો, કોઈ કોમેન્ટ અમારી સુધી ના પહોંચો, તો અમે એ વિષય ઉપર ધ્યાન જ ના આપી શકીએ. કેમ કે અમે જે ખૂબ નાના છીએ, ઉંમરમાં પણ ખૂબ નાના છીએ, ઘણી બધી હજી પણ ભવિષ્યમાં ભૂલો થશે, ભૂતકાળમાં પણ ઘણી બધી ભૂલો કરી છે, પણ એને સુધારીને ઘણું બધું આગળ સારું કઈ રીતે કરી શકીએ છીએ. કેમ કે આ માનવ સેવા છે, સેવાની કોઈ પરિભાષા નથી. કોઈ પણ ક્ષેત્રમાં આપણે સેવા કરી શકીએ છીએ, પણ બધા લોકોને સાથે રાખીને દરેક માણસ એક માણસની મદદ કરી વિચાર સાથે જો આપણે બધા લોકો સાથે વળીશું, આગળ વધીશું, તો તમારી જે કોઈ પણ ટીકા ટિપ્પણી જે છે એ કંઈક ને કંઈક આ ભગવાનના વ્યવસ્થા માટે સારી ઉપયોગી બની શકશે. એક છેલ્લો પ્રશ્ન પૂછું પોપટભાઈ, કે અત્યારે આપણી સાથે કેટલા લોકો છે અહીંયા આશ્રમની અંદર, અને હાલ તો ડેવલપિંગ ચાલી રહ્યું છે, તો નેક્સ્ટ શું વિઝન છે, શું બનાવવું છે અહીંયા? અમારું એક વિઝન અને સંકલ્પ કહી શકું કે ઘણા બધા એવા ઘરેલું પેશન્ટ અમને ભાઈ ડેઈલી ફોન કરે છે કે અમારા ઘરની અંદર મારો ભાઈ આવી રીતની બીમારમાં છે, મારા કોઈ પણ દીકરો આવી રીતે બીમાર છે, મારા પપ્પા છે, મારા મામા છે, મારા કાકા છે, તો એમને કંઈક તમે વ્યવસ્થા તમે શરૂ કરી છે ત્યાં તમે રાખો એમને. અમે અમુક અંશે રાખીએ પણ છીએ, પણ એવા પેશન્ટને રાખીએ છીએ કે જે સિંગલ પેરેન્ટ્સ હોય છે, ઘરની પરિસ્થિતિ ખૂબ નબળી હોતી હોય છે, તો જે પણ કંઈ લીગલી પ્રોસેસ હોતી હોય છે તેને ફોલોઅપ કરી આપણે એને અહીંયા ભગવાનને રાખીએ છીએ. પણ હવે અમારું વિઝન એવું છે કે ઘણા બધા લોકો અમને ફોન કરે છે, તો એનો આપણે એક સારો પ્રત્યુત્તર, એને એક સારી સારવાર મળે એ માટે અમારું ભવિષ્યની અંદર એક સાયકાટ્રિસ્ટ હોસ્પિટલ બનાવવાનો પ્લાનિંગ છે કે જેના થકી એમને એક સારી સારવાર મળે, અને આયુર્વેદિકને સાથે રાખીને, કેમ કે આયુર્વેદિક અને સાયકાટ્રિસ્ટ બંને પ્રકૃતિને સાથે રાખીને એમના જે ઘરની અંદર જે પેશન્ટ જે છે એમને એક સારું વાતાવરણ મળે, સારી દવા મળે, સારી વ્યવસ્થા મળે, તો એનો એક પ્રશ્નનો હલ થતો હોય છે. કેમ કે સાયકાટ્રિસ્ટ ભાઈ એવી બીમારી છે વર્લ્ડ વાઇડ WHO દ્વારા કે 10 નંબરની સૌથી લાર્જેસ્ટ બીમારી અંદર આનું નામ આવે છે. કેમ કે દિન પ્રતિદિન તણાવ મુક્ત જીવન છે બધાના, શોર્ટકટ બધા લોકો જલ્દી અપનાવે છે, એટલે કંઈક ને કંઈક ઘણા બધા, કેમ કે સાયકાટ્રિસ્ટ બીમારી કંઈક સ્પેશિયલ આને જ કહી શકો એવું નથી. ઘણા બધા લોકો ડિપ્રેશનમાં છે, ઘણા બધા લોકો કંઈક ને કંઈક શોર્ટકટ રસ્તાઓ અપનાવી રહ્યા છે, એમની ભૂલોના લીધે વારે નુકસાન વધારે કરે છે, તો એ પણ એક બીમારીનો એક ભાગ જ છે. તો એમને એક સારી સારવાર મળે, સારી વ્યવસ્થા મળે, અને સારી પ્રકૃતિને સાથે રાખીને એક બહુ સરસ મજાનું હોસ્પિટલ બનાવવાનો પ્લાનિંગ કરીએ છીએ. અમારી જે પણ કઈ આગળની જે મતલબ પ્રોસિજર છે, માટે જમીનથી લઈને બધી વ્યવસ્થા ક્યાં ઊભી થશે, અપડેટ અમે ચોક્કસથી લોકોના સપોર્ટથી અમે આપવાના છીએ. અને બસ આ અમારો એક સંકલ્પ છે, અને માતાજી મને આ સંકલ્પને પાર પાડશે એવો મને ભરોસો છે. તમારી સાથે અત્યારે જેટલા પ્રભુજી છે જી, એ જ તમારો પરિવાર છે. તમારા માટે તો ઘરે ક્યારે એવી કમ્પ્લેન નથી કરતા કે તમે તો અમારા કરતા આ લોકો સાથે વધારે ટાઈમ વિતાવો છો? પણ એ લોકોનો પણ વધારે મોટો પરિવાર બની ગયો છે ભાઈ. કેમ કે શરૂઆતી દોરમાં થોડુંક રહેતું હોય છે, પણ જ્યારે અહીંયા દરેક લોકોને જ્યારે જોવે છે, મારા વાઈફનો પણ ખૂબ સપોર્ટ છે, મારા મમ્મીનો પણ ખૂબ સપોર્ટ છે, મારી ઘરે દીકરો હમણાં 1 વર્ષનો થયો છે, તો એમનો પણ ભાવ એવો જ કંઈક ને બધા ભગવાન વચ્ચે રમતો હોય છે. તો બધા અમારો બહુ મોટો પરિવાર છે, અને જેટલા પણ લોકો અત્યારે જોઈ રહ્યા છે, તો આ એક આપણા બધાનો પરિવાર છે. તો બધા જ પ્રભુજીના દર્શને એકવાર ચોક્કસથી આવજો. અત્યારે અહીંયા મારા જેટલા પણ પ્રભુજી છે એ કંઈક ને કંઈક એક એવા ભાવ સાથે, એક એવા આશીર્વાદ સાથે હરોજ કંઈક ને કંઈક નવા આશીર્વાદ આપે છે અમને, કે આ કામની અંદર અમને વધારે એક ઉર્જા પ્રાપ્ત થતી હોય છે. એટલે આ અમારો બહુ મોટો પરિવાર છે, અને જેટલા પણ લોકો જોઈ રહ્યા છે, તો આ તમારો પણ બહુ મોટો પરિવાર છે. તો તમે ચોક્કસથી આ લાગણી સાથે, ભાવ સાથે એકવાર ચોક્કસથી પધારો, એની વ્યવસ્થા જો. અને સહયોગની વાત કરું તો સહયોગ જેડીભાઈ બધી જ પ્રકારનો હોતો હોય, જરૂરી નથી કે ફાઇનાન્સથી જ સહયોગ બની શકે, પણ જો કોઈ વ્યક્તિ વિચારોનો સહયોગ આપે, પોતાના સમયનો સહયોગ આપે, કોઈ એવી વાતોનો સહયોગ આપે, તો એક પણ બહુ મોટો સહયોગ છે, અને દરેક લોકો ભાવ સાથે જોડાઈ શકે છે. આપણે અહીંયા કેટલી એમ્બ્યુલન્સ છે, અને હાલમાં કોઈ જરૂર છે એમ્બ્યુલન્સની? રિસેન્ટલી અમારે અત્યારે એક ઇકો એમ્બ્યુલન્સની ખાસ જરૂરિયાત છે. જો કે એક તો એમ્બ્યુલન્સ છે જ અમારી પાસે, પણ આમ ટોટલ આપણા 3 આશ્રમો શરૂ છે. એક આવડવા ભાવનગરની અંદર, એક આણંદ આશ્રમ છે ત્યાં, અને એક મહેસાણા આશ્રમ છે ત્યાં. તો જે મહેસાણાની અંદર જે શરૂઆત થઈ છે, તો ત્યાં અમારે એક રેસ્ક્યુ વાન તરીકે એક એમ્બ્યુલન્સની જરૂર છે, જેમાં એક સારી રીતે આપણે આપણો નંબર પણ આપી દેજો જ્યાં લોકો તમારો સંપર્ક કરી શકે સહયોગ માટે. બિલકુલ. અમારો જે ઓફિશિયલી જે નંબર 2 છે 7711001048, અને બીજો નંબર છે 7690011900. આ બંને નંબર ઉપર તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો, અને અમારી પૂરી ટીમ એ બાબતે ચોક્કસ તત્પર ઉપર રહેશે. તમારે ત્યાં એક ભાઈ છે, એ બહુ સારું સંગીત ગાય છે. હા, અમારા મુકેશ મહારાજ. મુકેશભાઈ, શું કે મહારાજ? આવો ને અહીંયા. જય સિયારામ.
ક્યાં કંઈક બટેટા સંભળાવો. લઈને ફરો છો? બટાકા પેલા આપી જતા આપણા રાજ્યના સોશિયલ મીડિયા આશ્રમ રાજ્યના પોતે મહારાજ છે હા. અને બહુ મોટા ભગવાનના ઉપાસક છે. હા. સવારમાં એમના ઘોડા દોડતા હોય છે, રામાપીરનું આખ્યાન રમે છે દરરોજ હે અને ખૂબ સારી રીતે ભાવ સાથે બધા લોકો એમને બિરદાવે છે. એ મહારાજ શું કેવું છે? એક ગીત સંભળાવી દો. એ ખમા 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 પીને જાજી ખમા 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 પીને જાજી ખમા મારા રણચરાઈને જાજી ખમા હિંડવા પીરને જાજી ખમા મારા રામદેવ પીરને જાજી ખમા. રોજ આ જ રીતે બધા અહીંયા પ્રાર્થનાનો માહોલ પણ બનેલો રહેતો 100% અને બધા અને આ જે ભગવાનનો પ્રેમ છે અને અમને આમાં ખૂબ એક એનર્જી પ્રાપ્ત થતી હોય છે અને એ જ આશીર્વાદ છે અને કંઈક ને કંઈક આ વ્યવસ્થા આખી ઊભી થઈ છે ભાઈ છેલ્લા 3.5 વર્ષની અંદર. તો એ આશીર્વાદ રૂપ જ છે. અમે પણ હરોજ વિચારીએ છીએ કે આ કઈ રીતે પૂરું થાય છે, પણ જ્યારે ભગવાનનું કામ જ્યારે ભગવાનને સોંપી દઈએ ને તો એ કામ બહુ આસાન થઈ જતું. હું કઈ કરતો જ નથી. મારી આખી પૂરી ટીમ એક નિમિત્ત માત્ર છે અને અમે માત્ર સેવાના ભાવ રૂપે અમારો ભાવ પ્રગટ કરીએ છીએ કે અમે પણ આ માધ્યમ સાથે જોડાણા છીએ. બાકી આ બધું ઈશ્વરનું કામ છે ને એને પૂરું પાડવાનું છે. એટલે અમે હરરોજ કંઈક ને કંઈક નવી ચેલેન્જો લેતા હોઈએ છીએ, પણ અમારો એન્ડ ઓફ વિચાર એ જ હોય કે ભગવાન કરશે, કેમ કે ભગવાનનું કામ છે. કેમ કે અમે જો વિચારીશું કે આમાં ફાઇનાન્સ કેમ થશે, વ્યવસ્થા કેમ ઊભી થશે, તો કંઈક ને કંઈક હું મારું ક્યારેક વિચારીશ તો હું મારું કેટલું કરી શકીશ, તો એક લિમિટ આવી જશે. પણ જ્યારે ભગવાનનું કામ તો બહુ વિશાળ છે અને બધા જ લોકોના નસીબ અમને મળ્યું છે, તો એ બધા લોકો અહીંયા મસ્તીથી જીવે છે. એક દિવસ એવા વ્યવસ્થામાં હતા કે કોઈ વ્યક્તિને એની બાજુમાં જોયું તો 2 લોકોને અપોઇન્ટમેન્ટ લેવી પડે કે આની બાજુમાં જાઓ કે ના જાઓ. પણ અત્યારે તમે જો બધા પ્રેમથી એટલા ભાવથી અહીંયા જીવે છે તો એક આશીર્વાદ રૂપ જ છે. ખૂબ ખૂબ આભાર Thank you, પોપટભાઈ, ભાઈ. તમારી સાથે સંવાદ કરવાની ખૂબ ખૂબ આનંદ. મજા આવી.